શ્રીમદ દેવી ભાગવત પુરાણના અત્યાર સુધી આપણે 2 ભાગ સાંભળ્યા છે. આજે આપણે ત્રીજો ભાગ સાંભળવાનો છે. શૌનકજી કહે છે, હે પુરુષોમાં શ્રેષ્ઠ એવા સૂતજી, આ ત્રિગુણાત્મક સંસારમાં કાળનું ચક્ર સદા ફરતું રહે છે. માણસના માથે જન્મ મરણનું ચક્ર હોય છે. જન્મે છે એ મરે છે, મરે છે એ જન્મે છે. આવન જાવનમાં ડૂબેલો માનવી સાસા જ્ઞાન વિના મુક્તિ મેળવી શકતો નથી. તેથી આપ અમોને પરમ પાવન દેવી ભાગવત પુરાણની કથા કહેવાની મહેરબાની કરો. સૂતજી કહે છે, શ્રીમદ દેવી ભાગવત પુરાણ અત્યંત પવિત્ર અને વેદમાન્ય પુરાણ છે. ભગવતી જગદંબિકાની સુકોમળ ચરણ કમળોના પ્રણામ કરીને આજે હું વિસ્તારથી આ પુરાણ કથાનો પ્રારંભ કરી રહ્યો છું. દેવી ભાગવત પુરાણ સૌથી ઉત્તમ અને પવિત્ર પુરાણ માનવામાં આવે છે. આમાં 18,000 શ્લોકો, 12 અંશ, સ્કંદ અને 318 અધ્યાય છે. આ પુરાણની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે. ભગવાન વેદવ્યાસજીએ 12 અંશ સ્કંદોમાં તેનું સુંદર રીતે નિરૂપ્યું છે. ઋષિઓ કહે છે, ભગવાન વિષ્ણુનું માથું કપાઈને ધડથી અલગ થઈ ગયું અને તે ધડ પર ઘોડાનું માથું લગાવવામાં આવ્યું તે કથા અમને કહો. સૂતજી કહે છે, હે મુનિઓ, ભગવાન વિષ્ણુ પરમ તેજસ્વી અને દેવાધિદેવ છે. તેમની લીલાઓ અદ્ભુત છે. તે હું તમને સંભળાવું છું. તમે સૌ ધ્યાનથી સાંભળો. ભગવાન વિષ્ણુને એકવાર ઘોર યુદ્ધ કરવું પડ્યું. તેથી તેઓ થાક્યા અને વૈકુંઠમાં ગયા. ત્યાં પદ્માસન લગાવી બેઠા. ત્યારે ધનુષ પર પ્રશંસા ચડાવેલી હતી. આ સ્થિતિમાં ધનુષ્યને જમીન પર રાખી તેના આધારે થોડા નમીને ઊભા. ત્યાં તો થાકને લીધે શ્રી હરિને ઊંઘ આવી ગઈ. પ્રભુ એક તરફ સૂઈ ગયા તો બીજી તરફ ઇન્દ્ર, બ્રહ્મા, શંકર સૌ એક યજ્ઞ કરવા માંગતા હતા. તેથી તેઓ શ્રી હરિની પાસે આવ્યા. પણ શ્રી હરિ વિષ્ણુ તો સૂઈ ગયા હતા. ઇન્દ્રએ ત્યારે સાથે રહેલા દેવોને પૂછ્યું કે આપણે હવે શું કરીશું? ભગવાન વિષ્ણુને કઈ રીતે જગાડવા? શંકરે વચ્ચે જ કહ્યું, ઊંઘતા માણસને જગાડવા તે પાપ છે. તોય ભગવાનને જગાડવા તો પડશે જ. ત્યારે બ્રહ્માએ વર્મી નામના કીડાનું સર્જન કર્યું. એ કીડો ધનુષ પૃથ્વી પર છે તેની દોરી કાપે અને ધનુષ્ય સીધું થઈ જતા શ્રી હરિ આપોઆપ જાગશે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.